દિન હોય, આ દિવસ. હા ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ. સ્ત્રી સશક્તિકરણની વાત હોય અને ખાસ વુમન્સ ડે ની વાત હોય, ખાસ આપણે ઓખા મંડળના પાવરફુલ લેડી એટલે કે રામીબેન આપણી સાથે છે. ખાસ આપણે ઓખાઈમાં છીએ, ટાટા કેમિકલ્સ દ્વારા સંચાલિત ઓખાઈ, જે વિશ્વભરમાં બહુ જ જગ્યાએ પ્રખ્યાત બનેલું છે. રામીબેન સાથે વાત કરીએ. બેન, હું તો ઓખાઈમાં ઘણા સમયથી આવું છું અને આપને ઓળખું છું. એક ઓખા મંડળના પાવરફુલ લેડી તરીકે નામ, અને જે ઓખાઈની ડિઝાઇનો છે વિશ્વભરમાં ક્યાંય ક્યાંય પહોંચી છે, શું કહેશો? જેમ કે તમને બધી ખબર જ છે કે ઓખાઈની બધી ડિઝાઇનો અને ઓખાઈનો વસ્તુ વિશ્વભરમાં વિખ્યાત છે. તો આજ અમે જે અમારી નારી સશક્તિકરણનું કહીએ તો આજ અમારી જે પાવર છે, અમે જે આ જગ્યાએ પહોંચ્યા છે એ ઓખાઈ થ્રુ છે. અમે એસએચજી બનાવ્યું, ટીસીએસઆરડી દ્વારા જ્યારે એસએચજી ગ્રુપ બનાવવામાં આવ્યા ત્યારે અમે ઘરની બહાર નહોતા નીકળતા. આજે અમે આખું વિશ્વ ફરી ચૂક્યા છે અને ભારતના બધા જેટલી મેગા સિટી છે ત્યાં પણ અમે ફરી ચૂક્યા છે અને બધી જગ્યાએ જઈ ચૂક્યા છે. તો આજ ઓખાઈ છે એ વિશ્વ વિખ્યાત થઈ ગયું છે. અને ઓખાઈ જે આપણી ઓખા મંડળની કલા જે લુપ્ત થઈ રહી હતી એને એક પ્લેટફોર્મ આપનારું વસ્તુ છે કે ઓખાઈ દ્વારા જે ઓખા મંડળની કલા છે ને એ આખા દુનિયામાં વિખ્યાત થઈ છે. બેન, ખાસ કરીને ઓખાઈમાં તમે કેટલા વર્ષથી જોડાયેલા છો? તમે જ્યારે કામ કરતા ત્યારે કેટલા બહેનો હતા અને હાલ અત્યારે કેટલા બહેનો જોડાયેલા છે? ઓખાઈમાં હું જ્યારે ઓખાઈ સ્ટાર્ટ થઈ 1998-99 થી જોડાયેલી છું. એટલે આજે 25 વર્ષ થઈ ગયા અમે ઓખાઈ સાથે જોડાયેલા છે એના. અને અમે જ્યારે ઓખાઈ સ્ટાર્ટ થયું હતું ત્યારે 20 બહેનો હતા અને અત્યારે ઓખા મંડળના 1500 બહેનો છે. અને ઓલ ઇન્ડિયા આર્ટિઝન કહે તો 36,000 આર્ટિઝન ઓખાઈ સાથે જોડાયેલા છે. અને ખાલી મંડળ પણ તમારું ઓખાઈને સાથે રાખીને ચલાવવામાં આવ્યું હતું. હાલ એ મંડળ છે એ ક્યાં પહોંચેલું છે? મેં જેમ કીધું હતું કે આજ ઈ મંડળના અત્યારે અમે 15 બહેનો છે. જે બહેનોની અત્યારે જોઈએ ને તો ત્રીજી પેઢી સુધી પહોંચી ગઈ. પેલા મારા સાસુએ સ્ટાર્ટ કર્યું હતું, હવે મારા દીકરાની વહુ પણ આ મંડળમાં છે. ખાસ એઆઈ નો જમાનો આવી ગયો છે અત્યારે. જે એક હાથની કળા, જે વારસદારમાંથી આપણે શીખેલી વાત હોય, પણ અત્યારે એઆઈ નો પણ ઉપયોગ થાય છે અને વિશ્વભરમાં ક્યાંય સુધી જે ઓખાઈ પહોંચ્યું છે, ત્યારે મહિલાઓને શું મેસેજ આપવો? એઆઈ નો અને મહિલા દિવસનો મેસેજ તો હું એમ જ કહું કે જે પણ નવી ટેકનોલોજી છે એને તમે સારી રીતે શીખો તો એ તમારી માટે ફાયદાકારક જ છે. અને આજે દુનિયા આટલી આગળ પહોંચી ગઈ છે તો આપણો ભારત અને આપણી બહેનો શું કરવા પાછળ રહે? એટલે એઆઈ નો તમે વાપરો, પણ તમે તમારી જરૂરત પ્રમાણે વાપરો તો બધી વસ્તુ ફાયદાકારક જ છે. એટલે મારી જેટલી બધી પણ બહેનો છે એને કહેવાનો સુર એક જ છે કે જમાના સાથે ચાલો, આગળ વધો. તો દ્વારકા ટુડી દી ઓમ ધોવાણી સૌને મારા જય દ્વારકાધીશ, જય ઠાકર.